નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે જમીનની અંદર પડતી કાચી નોંધ અને પાકી નોંધ એ છે શું. તો દર્શક મિત્રો, જેવા તમે જમીનની અંદર કોઈ પણ કાર્યવાહી કરો છો, એટલે કે જમીનને લગતા કોઈ પણ જ્યારે ફેરફાર થાય છે તેવા સંજોગોની અંદર કાચી નોંધ ને પાકી નોંધ પડતી હોય છે મિત્રો, બરાબર છે. હવે એની અંદર તમે વારસાઈ કરાવો છો, જમીનની નોંધણી કરાવો છો, એની અંદર તમે કોઈ પણ પ્રકારનું પેલું હક કમી કરાવો છો, અથવા કોઈ પણ પ્રકારનું પાકનું તમે જે ધિરાણ લીધું હોય છે તો એનો બોજો દાખલ કરાવો છો, કે કોઈ પણ પ્રકારનું એની અંદર કાર્યવાહી કરો છો, તેવા સંજોગો દરમિયાન કાચી નોંધ કે પાકી નોંધ પડતી હોય છે મિત્રો, બરાબર છે. હવે જો આપણે ઉદાહરણ તરીકે લઈએ તો તમે વારસાઈ કરાવો છો, તો વારસાઈની અંદર તમે જે પણ પ્રક્રિયા કરવાની હોય છે, પેઢીનામું કરાવીને સોગંદનામું કરાવો છો ને બધી અરજી તમે જે મામલતદાર સાહેબશ્રીની જે ઓફિસ છે ત્યાંની ઈ ધરાની અંદર તમે જે ઓનલાઈન દાખલ કરાવો છો તમારી જે અરજી છે એને, તો એ જે ઓનલાઈન ત્યાં આગળ જે પણ બેઠા હોય છે તે તમારી જે અરજી છે એને ઓનલાઈન દાખલ કરે છે, એને કહેવાય છે મિત્રો કાચી નોંધ. એટલે કે જે ઓફિસની અંદર બેઠા છે ઈધરાની અંદર એને ઓનલાઈન ચડાઈ કહેવાય, બરાબર છે, તમારી જે અરજી છે એને. હવે મિત્રો, એ પાકી નોંધ ક્યારે થાય? તો એ તમે જે અરજી કરી છે એ જે અરજીનો પ્રકાર છે અને એનો જે સમયગાળો નિશ્ચિત કરવામાં આવેલ છે એ પ્રમાણે અલગ અલગ સમયગાળા દરમિયાન જે તે નોંધ ત્યાં આગળ મામલતદાર સાહેબશ્રીની ઓફિસમાં જાય છે. પરંતુ તમે અરજી કરો છો અને અરજી પછી તૈયારીની અંદર જે તે સમયગાળા દરમિયાન 35 દીની નોટિસ પડતી હોય છે, અને 35 દીની જે નોટિસ પડે છે એ નોટિસ ભજવાઈ જાય જે પણ અરજદારો છે તેમને, ત્યારબાદ મિત્રો જે સમયગાળો નિશ્ચિત કરવામાં આવે છે તે સમયગાળા દરમિયાન આ પાકી નોંધ પાડવામાં આવે છે, બરાબર છે મિત્રો. હવે આ પાકી નોંધ છે એ ક્યારેક 60 દિવસની અંદર, ક્યારેક 45 દિવસની અંદર, ક્યારેક 90 દિવસની અંદર તમે કયા પ્રકારનું ફેરફાર જમીનની અંદર કરો છો તેના ઉપર નિર્ધારિત છે મિત્રો, બરાબર છે. હક કમી કરો છો કે હક દાખલ કરો છો કે વારસાઈ કરો છો, પાકનું ધિરાણનું તમે બોજાનું કંઈ કરો છો અથવા બોજો કઢાવો છો, બરાબર છે, માપણી કરાવો છો અથવા તો પછી તમે એકત્રીકરણ કરાવો છો, એટલે કયા પ્રકારનું તમે કાર્ય કરાવો છો તેનો જે સમયગાળો નિશ્ચિત હોય છે, એ રીતના જે સમયગાળો નિશ્ચિત થાય તે પ્રમાણે તમારું એ જે પાકી નોંધ પડે, એ જે નોંધ છે પાકી થઈ ગઈ એવું કહેવાય, બરાબર છે, એનો સમયગાળો પૂરો થયા પછી, એટલે એને કહેવાય છે પાકી નોંધ. એટલે આ રીતે જે ખાલી ઓનલાઈન તમે ડોક્યુમેન્ટ આપી દો છો ઈ ધરાની અંદર અને ત્યાં આગળ જે તમારું અંદર લખાઈ જાય છે, ઓનલાઈન રેકોર્ડ ચડી જાય છે અને કાચી નોંધ કહેવાય. એ બધું જ કાર્યવાહી થયા પછી તમારી નોંધ જે પાકી છે એ થઈ જાય છે અને તેને કહેવાય છે પાકી નોંધ, બરાબર મિત્રો. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.